દાંડિયા બજાર બ્રહ્મઋષિ મંદિર ખાતે સમૂહ ઉપનયન સંસ્કારનો કાર્યક્રમ 8 બ્રહ્મબટુકોને ઉપનયન સંસ્કાર આપવામાં આવ્યા। જૂના ભરૂચના દાંડિયા બજાર સ્થિત સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત ભગવાન મહર્ષિ બ્રહ્મઋષિજી મંદિર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા સમૂહ ઉપનયન સંસ્કારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં 8 જેટલા બ્રહ્મબટુકોને વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉપનયન સંસ્કાર આપવામાં આવ્યા હતા। ઉપનયન સંસ્કાર હિન્દુ ધર્મનો અતિ મહત્વનો સંસ્કાર છે। આ સંસ્કાર પ્રાપ્ત કર્યા બાદ જ વ્યક્તિ દ્વિજત્વને પ્રાપ્ત કરે છે અને કહેવાયું છે કે તે વેદાધ્યયન અને યજ્ઞકર્મ કરવા અધિકારી બને છે। તારીખ 16/11/2025 ને રવિવારના રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા જૂના ભરૂચના દાંડિયા બજાર સ્થિત આવેલ સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત ભગવાન પૌરાણિક મહર્ષિ બ્રહ્મઋષિજી મંદિર ખાતે સમૂહ ઉપનયન સંસ્કારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં 8 જેટલા બ્રહ્મબટુકોને ઉપનયન સંસ્કાર આપવામાં આવ્યા। વૈદિક મંત્રોચ્ચાર સાથે બટુકોએ દ્વિજત્વને પ્રાપ્ત કરી વડીલો સહિત આગેવાનોના આશીર્વાદ મેળવ્યા હતા। ઉપસ્થિત બ્રહ્મ અગ્રણીઓની ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક કાર્યક્રમ સંપન્ન થયો હતો। આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ અનિલ પંડ્યા, બ્રહ્મ સમાજના દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશ જોશી, પૂર્વ પ્રમુખ ગિરીશ શુક્લ, બ્રહ્મ અગ્રણી ઋષિ દવે, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષ દવે, બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ સહિત સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। समस्त गुजरात ब्रह्म समाज ना भरूच शहर एकमना उपक्रमे आज रोज ब्रह्मो ना बटुको माटे समूह जनोનું આયોજન કરવામાં આવ્યું છે। એની પાછળનો મૂળ કન્સેપ્ટ એવો છે કે વધારાના ફિઝૂલ ખર્ચા બચાવીને અને સમાજની અંદર એવા કુટુંબો પણ છે કે જેની આર્થિક સ્થિતિ નબળી છે, તો એ લોકોની સામાજિક જવાબદારી અદા કરવા માટે બ્રહ્મ સમાજ ભવિષ્ય એકમ આગળ આવ્યું છે અને સમૂહજનોની વિધિ રાખી છે અને આ રીતે સામાજિક જવાબદારી અદા કરી છે। હું ભવિષ્ય એકમના તમામ હોદ્દેદારોને હેમંતભાઈ રાજુભાઈ સહિત બધાને હું અભિનંદન આપું છું। આભાર।